માટે ઇન્દ્ર લોકમાંથી આ પૃથ્વી ઉપર ભોળાનાથની સેવા પૂજા કરવા માટે આવું છું. કોઈ દિવસ આ જાદુઈ સુંદરીને મેં જોઈ નથી, જેની મજબૂતી કાયા, હીરી જેવી જેની ચાલ. આ સુંદરી કોણ હશે? ચાલ એને પૂછીને ખાતરી કરું કે મારું આપ કોણ છો. ધર્મેશના માટે ભગવાન ભોળાનાથની પૂજા કરવા માટે આવું છું. વાહ! અજાણ્યા કુમારને કોઈથી જોયા નથી. એ કુમાર કોણ છે? આજ એને જોતા મારું મન કેવી એના તરફ ખેંચાય છે. તો ચાલ એને પૂછીને ખાતરી કરું. હા, મારું આપનું નામ જણાવશો? વાહ! ઇન્દ્રના દરબારમાં નાચગાન કરવા વાળો ગાંધર્વ છું. મારું નામ છે ચિત્રકલા. મારું આપ કોણ છો અને આપનું નામ જણાવશો? હું તો એક ઇન્દ્રના ઘરની કરી છું. મારું નામ છે ચિંતામણી. વાહ! ચિંતામણી, જ્યારથી મેં તમને આ ભોળાનાથના મંદિરમાં જોયા છે ત્યારથી મારું મન અને મારું હૃદય તમારા તરફ ખેંચાયેલું છે કે જાણે કોઈ પરભવની પ્રીતની યાદ દેવરાવતો હોય એવું આજે લાગી રહ્યું છે. જ્યારથી તમને જોયા ને ત્યારથી મારી પણ એ જ હાલત છે. બરોબર છે. કે જાણે કોઈ પરભવની પ્રીત આજે આ ભગવાન ભોળાનાથના મંદિરમાં આપણો મિલાપ કરાવે છે. ચિંતામણી, આ તમારા પીળા આભૂષણો જોઈ અને મારું મન તમારા તરફ ખેંચાય છે. તો હામેના બગીચાની અંદર હિંડોળો એકલો ઝૂલી રહ્યો છે. અંદરથી ગોપાલભાઈ કે આવજો. એવો સરસ મજાનો હિંડોળો એકલો ઝૂલે છે. એ હિંડોળાને એકલા ઝૂલવાનો કોઈ અધિકાર નથી. તો આપ શું એ હિંડોળે મને ઝૂલાવશો? ચાલો આપણે બંને મળી અને હિંડોળાને આજે ઝૂલાવીએ. એ મારો હૈયો ડોલે છે, ડોલે છે, ડોલે છે. અમારે મહેશભાઈ અને અમારે નિલેશભાઈ બંને કલાકારોને 101 રૂપિયો મોજનો આવે છે. અમારે ભૂપતભાઈ હો ભાઈ ભાઈ ભૂપતભાઈ ભાઈ અમારે મહેશભાઈ અમારે નિલેશભાઈ બંને જોડીને 151 રૂપિયા મોજનો આવે છે. આ મોજ
અમારે ભૂપતભાઈઓ આ બંને જોડીને 101 રૂપિયા મોલનો આવે છે. અને માં કોણ પ્રેમ રસ પાનલ છે? ક્ષમા કરો પ્રભુ, કોણ છે? ક્ષમા કરો. ઓ ભોળાનાથ, ક્ષમા કરો મહાદેવ. કોણ? ઇન્દ્રના દરબારમાં નાચ ગાન કરવા વાળો ગાંધર્વ છું. મારું નામ છે ચિત્રકલા. અરે ચિત્રકલા, આ કોઈ પ્રેમ રસ બનવાની જગ્યા નથી. બરાબર. અને આજે સોમવાર અને પવિત્ર શિવાજી મંદિર, હું તને અત્યારે શ્રાપ આપું છું. નહીં પ્રભુ, શ્રાપ ન દેશો ભોળાનાથ. શ્રાપ એ જ કે કશ કર્યા કોટ ગામ અને નદીયાનું ધામ ના તારો અવતાર થાય છે. અને આ જગતમાં તારું નામ મોઢા ધામ. ક્ષમા કરો પ્રભુ. બાળા, હે બાળા, તું કોણ છે? ક્ષમા કરો મહાદેવ, ઇન્દ્રના ગતિ ધરી છું. મારું નામ છે ચિંતામણી. અરે ચિંતામણી, હા પ્રભુ. હું પણ તને એક શ્રાપ આપું છું ના પ્રભુ ના. કે સાંદલપુર ગામ અને સાંદલ વિનોદના ઘરે તારો અવતાર થશે. અને તારું નામ વત્સલ કુદમણી. હે ભગવાન, બે મૃત્યુ લોકની અંદર જાય અને ના તમારો ભોગ રસ કરો. હે ભોળાનાથ, અમારો બંનેનો મિલાપ ક્યાં થશે? એ જ રાખ્યો. એ જ કે કાઠિયાવાડની અંદર જાઓ. હા, ના તમારો મિલાપ જરૂર થશે. જાઓ અને જગતમાં તો તમારું નામ જાહેર થશે. તો ઇન્દ્રના દરબારમાં તમારે બેને આવવું પડશે. જાઓ, તમને મારો શ્રાપ છે. જાઓ. એક બિલ્લી પત્ર, એક પુષ્પમ, એક લોટા જલ કી દાર, દિવાળો રજ કે બેઠે ચંદ્ર રહે ભૂલ જાલ. અરે શિવ સમાન કોઈ દાતા નહીં, વિગત વિદારણહાર. વાહ ચિંતામણી, એ લજિયા હમારી રાખજો, શિવનંદી ગય સવાર. અને મોટા ખુણેતરે ભેગા થાય, આમાં હાચા હોઈ બોલવા લાગે. લાંડના ભાગી જાય. આમ
તો છે પણ આરે શક્તિનો પણ સાથ છે. શિવજી છે પણ આરે શક્તિનો સાથ. શક્તિ કેરે સાથ ઘટા પર વહે ગંગ દિન રાત નાગન બરો નાદ મંડમ ભોળાનાથે આપણને શ્રાપ આપ્યો. હે પ્રભુ તમે ક્યાં જન્મશો અને હું ક્યાં જન્મીશ, આપણો મેળાપ ક્યાં થશે વારું એ આપને હું કથા સંભળાવું. અહીંથી આપણા રસ્તા જુદા થાય છે. હા હા કારણ કે આપ હવે મળ્યા બાબા. અને હવે મળતા ઘણો સમય લાગશે. હા હા માટે વારું તમારે ક્યાં અવતાર ધારણ કરવાનો છે અને મારે ક્યાં જન્મ ધારણ કરવાનો છે એ થોડુંક કહેશો. કારણ કે ભગવાને કીધું કહી દો. મને યાદ નથી. અરે પ્રેમ